નમસ્કાર. આજે મારા રસોડામાં બની રહ્યા છે છોલે કુલચા, જે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બજાર જેવા બની અને તૈયાર થયા છે. તો એના માટે મેં એક વાડકી છોલે ચણા લઈ લીધા છે અને 6 કલાક પહેલાં મેં પલાળી રાખ્યા હતા. તો એક વાડકીમાંથી ડબલ બની ગયા છે. હવે એને આપણે કુકરમાં બાફવા માટે એડ કરી દીધા છે અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી દીધું છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. 6-7 જેટલા લવિંગ એડ કર્યા છે. એક મોટો તજનો ટુકડો, બાદિયા, મોટો ઇલાયચો અને આ પોટલી છે ચાની, જે 2 ચમચી ચાની મેં પોટલી બનાવી અને કુકરમાં એડ કરી દીધી છે. તો આટલું ચણા ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું છે અને 6 સીટી મેં થવા દીધી છે. કુકર ઠંડુ પડે ત્યાં સુધી આપણે કુલચા માટે લોટ તૈયાર કરી દઈશું. તો એમાં 1 વાડકી ઘઉંનો લોટ અને 1 વાડકી મેંદો લીધો છે. એમાં મોણ માટે ઘી નાખ્યું છે, થોડો અજમો, મીઠું સ્વાદ અનુસાર 2 ચમચી દહીં એડ કર્યું છે અને મીઠા સોડા અડધી ચમચી એડ કરી દીધા છે. અને આને કોઈ પણ આથો લાવવાની કેમ જરૂર નથી. આમાં જ સરસ કુલચા બની અને તૈયાર થશે. તો થોડું થોડું પાણી છાંટી અને લોટ આ રીતે તૈયાર કરી લેવાનો છે. તમે ચાહો તો એકલા મેંદામાંથી કરી શકો છો અને ચાહો તો એકલા ઘઉંના લોટમાંથી બી કરી શકો છો. મેં બંને મિક્સ લીધું છે, 1 વાડકી. તો તૈયાર છે કુલચા માટે લોટ. એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો ઢાંકીને મૂકી દીધો છે. ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ કરીશું. તો ચણા સરસ બફાઈ ગયા છે. એમાં નાખેલી બધી જ વસ્તુઓ આપણે બહાર કાઢી લેવાની છે. તો આ રીતે સરસ ચડી ગયા છે અને એનો વઘાર પણ મેં મૂકી દીધો છે. હવે એમાં 1 ચમચી જીરું, આદુ મરચાંની પેસ્ટ એડ કરી લીધી છે. આપણને જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે. હવે ટમાટર ક્યુરી એડ કરી લીધી છે અને એ સરસ ચડી જાય, તે ઓઇલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો તૈયાર છે ટમાટર ક્યુરી. એમાં આપણે બીજા ઘરના જ મસાલા એડ કરીશું. તો હળદર પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું, કેમ કે મીઠું આપણે ચણામાં પણ એડ કર્યું હતું, મરચું, ગરમ મસાલો અને આ છે કસૂરી મેથી ક્રશ કરી અને એડ કરી લીધી છે. તો આ રીતે ઘરના બધા સૂકા મસાલા નાખી દીધા છે અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એમાં બાફેલા જે ચણા છે એને આપણે એડ કરી લીધા છે અને આપણે જેવો રસો જોઈતો હોય એવો આપણે રાખવાનો છે. અને બધું જ મિક્સ કર્યા પછી એને 10 મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું, મીન્સ સેટ થવા દેવાનું છે કે ઓઇલ છૂટું પડી જાય. તો આ રીતે સરસ બની અને તૈયાર થઈ ગયા છે. અને જેમ જેમ થોડા ઠંડા પડશે એમ રસો પણ થોડો ઘાટો થશે. તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. એટલે જે ચણાનું પાણી હતું એ પણ મેં અંદર એડ કરી દીધું છે. ધાણા એડ કરી દીધા છે અને ખટાશ માટે મેં આમચૂર પાવડર એડ કર્યો છે. આ છોલેનો મસાલો થોડો 1 ચમચી જેટલો એડ કરી લીધો છે. તો બની અને ખૂબ જ ટેસ્ટી
છોલે તૈયાર છે। હવે કુલચા માટે આપણે આ રીતે ગુલ્લા લઈ લેવાના છે, નાના નાના, આપણને જેવી સાઈઝના કુલચા બનાવવા હોય એ રીતે લેવાના છે। તો આ ભાખરી કરતાં થોડું જાડું મતલબ થીક રાખવાનું છે અને એની ઉપર ચીલી ફ્લેક્સ, કાળા તલ અને થોડા લીલા ધાણા એડ કર્યા છે અને આ બધું નાખ્યા પછી આપણે વેલણ મારી અને એને દબાવી દેવાનું છે કે જેનાથી એ નીકળી ના જાય। તો સરસ સેટ થઈ ગયું છે। હવે આ રીતે આપણે તવા પર મૂકી દેવાનું છે, એટલે આ તવા કુલચા છે, ના ઓવનની જરૂર કે ના બીજી કોઈ વસ્તુની જરૂર, ઘર પર જ આપણે સરસ બજાર જેવા કુલચા બની અને તૈયાર થશે। તો એક સાઈડ સરસ ક્રિસ્પી થવા લાગ્યો છે। હવે આ જે કુલચા છે એના તવા ઉપર થોડું પાણી છાંટવાનું છે અને મેં ઘી પણ એડ કરી લીધું છે અને પાણી છાંટી અને તરત એને ઢાંકી દેવાનું છે, જેની વરાળથી અંદર સરસ ચડી જશે, એટલે થોડી વરાળ થવા દેવાની છે। તો દેખો એકદમ સરસ ક્રિસ્પી બની ગયા। તમે ચાહો તો બટર પણ લગાવી શકો છો, મેં ઘી એડ કર્યું છે થોડું। તો બંને સાઈડ થોડું થોડું આપણે ઘી લગાવી દેવાનું છે। તો એકદમ પોચો અને સરસ કુલચા બની અને તૈયાર છે। તો આ રીતે આપણે એક પ્લેટમાં એને કાઢી અને બીજો આપણે તવા પર મૂકી દઈશું। તો એ જ પ્રોસેસથી બીજો પણ આપણે તૈયાર કરીશું। પાણી છાંટી દીધું છે, તો તૈયાર છે છોલે કુલચા। તો દોસ્તો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ, શેર કરજો। થેન્ક યુ।